रमे रामं मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने वंशी विभूषितकराल नवनीर दावात पीतांबरान तरुणबिंबफलातरोषात् पूर्वेन्द्रसुन्दरमुखा दयवेन्द्रनेत्रात् कृष्णा परम किमपि तत्त्वमहं न जाने। हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोस्तुते। आओ थोड़े भागवत नाम संकीर्तन। हरे कृष्णा कृष्णा कृष्णा
આપણે સૌ અહીં શ્રી રામ નામ સંકીર્તન કરવા માટે ભેગા થયા છીએ. આમ તો હું શ્રીમદ ભાગવત મહાપુરાણની અભ્યાસી છું, પણ આજે મને અહીં રામ મંદિરે પ્રવચન કરવાનો અવસર મળ્યો, તો વિચાર્યું કે રામના જ ગુણગાન ગાઉં, તો વિશેષ રામ નામ સંકીર્તન. આવો આપણે સૌ રામની મહિમાનું શ્રવણ કરીએ તે પહેલા રામના પ્રાગટ્યની કથા શ્રવણ કરીએ. આવો રામના સંકીર્તનમાં પ્રવેશ કરીએ. સરયુ નદીના કિનારે એક સુંદર નગર છે, અયોધ્યા, જેમાં દશરથ રાજા ખૂબ જ સારી રીતે રાજ કરી રહ્યા છે. અવધપુરી રઘુકુલ મણિ રાવ, અયોધ્યામાં ખૂબ જ સારી રીતે દશરથ રાજા રાજ સંભાળી રહ્યા છે. કેવા છે દશરથ રાજા? ધર્મ ધુરંધર છે, ગુણથી જ્ઞાની છે અને હૃદયમાં ખૂબ જ ભક્તિ છે. દશરથ રાજાને એક વાતનું ખૂબ જ દુઃખ હતું કે તેમને કોઈ પુત્ર નહોતા. એક દિવસ દશરથ રાજા તેમના ગુરુ વશિષ્ઠ પાસે જાય છે. એક બાર ભૂપતિ મન માની, એકવાર દશરથ રાજા તેમના ગુરુ વશિષ્ઠ मन के પાસે जीते जीत है मन के हारे हार हार गए जो बिन लड़े उन पर है धिक्कार उन पर है धिक्कार. કોઈ રાજા નહીં થાય ત્યારે તેમના ગુરુ વશિષ્ઠ કહે છે કે તમારે પુત્ર થશે, એક નહીં ચાર થશે. એના માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. અને ઈ યજ્ઞ હું નહીં કરું, ઈ શ્રીંગી ઋષિ કરશે. અને વશિષ્ઠ ઋષિ શ્રીંગી ઋષિને બોલાવે છે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, તું
છે હાથમાં ખીરની ચરુ લઈને. અને દશરથ રાજાને ખીરની ચરુ અડધી અડધી કરીને કૌશલ્યા માતા અને કૈકેયી માતાને આપે છે. કૌશલ્યા માતા અને કૈકેયી માતા બે અડધી અડધી ખીર સુમિત્રા માતાને આપે છે અને સુમિત્રા માતા તે ખીરને ખાય છે. ત્યારબાદ 9 મહિના પછી કૌશલ્યા માતાના ભુવનમાં ભગવાન પ્રગટે છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ વિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષ વિજિત હરિપ્રીતા, નવમી તિથિના મધુમાસ અને શુક્લ પક્ષ અભિજીત મુહૂર્તના ભગવાન કૌશલ્યા માતાના ભુવનમાં પ્રગટ થાય છે. હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા માતાના ભુવનમાં ભગવાન સ્વયં શ્રી રામ ભગવાન પ્રગટ થાય છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને ભગવાન પ્રગટ થાય છે અને દાસીઓને ખબર પડે છે કે કૌશલ્યા માતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. અને દાસીઓ દોડી દોડીને દશરથ રાજા પાસે જાય છે અને દશરથ રાજાને કહે છે કે કૌશલ્યા માતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે દશરથ રાજાને બ્રહ્માનંદનો અનુભવ થાય છે. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માનવ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માનવ બ્રહ્માનંદ સમાના. ત્યારબાદ બીજી દાસીઓ દોડીને આવે છે અને તે કહે છે કે કૈકેયી માતાએ પણ એક પુત્રને જન્મ આપ્યો છે. અને દાસીઓ આવીને કહે છે કે સુમિત્રા માતાએ પણ 2 પુત્રને જન્મ આપ્યો છે. એ સાંભળીને દશરથ રાજા બ્રાહ્મણોને ગાય, હાથી, ઘોડા, સોનું, ચાંદી દાનમાં આપે છે. અને 1 મહિના સુધી અયોધ્યામાં રામ જન્મની મહોત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનું નામકરણ
सुपासी। सो सुख धाम राम अस नामा अखिले लोक दायक विश्राम। कौशल्या माताના પુત્રનું નામ રામ રાખે છે, જે નામ લેવાથી આપણાને સુખ અને આનંદ મળશે। અને ભગવાનના નામ લેવાથી શું નથી થતું? આપણા એવા કેટલા ભક્તો થઈ ગયા જેમને ખૂબ જ ભગવાનનું નામ લીધું અને ભગવાનને પ્રાપ્ત કરી ગયા। જે ત્રેતામાં ભગવાન રામ કરતા હતા એ કલિયુગમાં ભગવાનનું નામ કરે છે। ગણપતિ બાપાએ પૃથ્વી ઉપર રામ નામ લખીને તેની પ્રદક્ષિણા કરી તો તે પૃથ્વી ઉપર પ્રથમ પૂજિત થયા। અને પાર્વતી માતા રોજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરતા હોય છે, ત્યારે શંકર ભગવાન તેમને કહે છે, રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને। હે વરાનને, તમે એકવાર રામનું નામ લેશો તો તમારા આખા વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ થઈ જશે। એટલે રામ નામમાં એટલી શક્તિ છે કે તમે એકવાર રામનું નામ લો તો તમારા વિષ્ણુ ભગવાનના 1000 નામનું પાઠ થઈ જાય। આદિકવિ વાલ્મીકીએ ઊંધું નામ જપ્યું મારા નામની જગ્યાએ, તોય તે સિદ્ધ થઈ ગયા। જાની આદિકવિ નામ પ્રતાપ ભયો શુદ્ધ કરી ઉલટા જાપ્યું। ઊંધું નામ જપીને પણ મારા જપીને પણ તે સિદ્ધ થઈ ગયા। એવી રામ નામની મહિમા છે। અને આપણા ભક્તો તો કેટલી બધી વાર ભગવાનનું નામ લઈને ભજન કરીને તે ભગવાનને પ્રાપ્ત કરી ગયા અને તેમને મોક્ષ મળ્યો। મીરાબાઈએ રામ નામ લઈને તે કૃષ્ણમાં સમાઈ ગયા। મીરાબાઈનું એક ખૂબ જ સરસ પદ છે, પાયો જી મેને રામ રટન ધન પાયો। અને સબરીબાઈએ પણ ભગવાનનું ખૂબ જ નામ લીધું, જેનાથી ભગવાન સ્વયં તેમના ઘરે આવે છે। આપણે ભગવાનનું નામ લઈ તો આપણે ભગવાન પાસે જવાની જરૂર નથી પડતી, ભગવાન સ્વયં આપણા પાસે આવે છે। અને સબરીબાઈએ પણ ઈ જ કર્યું, ભગવાનનું નામ લીધું અને ભગવાન રામ સ્વયં તેમના પાસે આવે છે। આપણે સબરીબાઈની કથા શ્રવણ કરી તે પહેલા ભગવત નામનું સંકીર્તન કરીએ। તાળી પાડો તો મારા રામને, તાળી ના હોય જો, તાળી પાડો તો મારા રામને, તાળી ના હોય જો, ગાતો ગાતો તો સીતારામને, ગાતો ના હોય જો, ગાતો ગાતો તો સીતારામને, Oh,
એક દિવસ સબરીબાઈના લગ્ન નક્કી કરવામાં આવે છે અને રાત્રે તેમના પિતાજી બધું જનાવરોને લઈ આવે છે, ઘણા બધા. અને સબરીબાઈ તેમને પૂછે છે કે આ બધા જનાવરો શેના માટે લઈ આવ્યા છો? તો તેમના પરિવારવાળા તેમને કહે છે કે તમારી કાલ જાન આવવાની છે, તો તેમના સ્વાગત માટે આ બધાનું ભોજન બનાવીને ખવડાવવાનું છે. સબરીબાઈ રોવા માંડે છે અને રાતે જ તે બધા જનાવરોને ખોલીને તેમને છોડી દે છે અને વિચાર કરે છે કે આ બધાને તો મેં અત્યારે છોડી દીધા, પણ બીજી વાર મારે લગ્ન નક્કી થશે ત્યારે પાછા આ બધાને લઈને મારવામાં આવશે. હું જીયા ન રહું તો મારે લગ્ન નક્કી જ નહીં થાય. સબરીબાઈ ત્યારે જ વનમાં ચાલ્યા જાય છે. ત્યાં મતંગ ઋષિનો આશ્રમ આવે છે. આશ્રમની ઝાડીઓમાં સબરીબાઈ છુપાઈને રહે છે અને જ્યારે આશ્રમમાં કોઈ ન ઉઠ્યું હોય ત્યારે સબરીબાઈ તે આશ્રમમાં સફાઈ કરી આવે છે અને પાછા ઝાડીઓ પાછળ છુપાઈને રહે છે. મતંગ ઋષિને તેમના શિષ્યો જોવે છે તો બધી સાફ સફાઈ કરેલી હોય છે. મતંગ ઋષિને તેમના શિષ્યો વિચાર કરે છે કે આ બધું કોણ સાફ સફાઈ આટલી બધી કરી જાય છે? એક દિવસ મતંગ ઋષિ વિચારે છે કે આ બધું કોણ કરી જાય છે? મતંગ ઋષિ સવારે વહેલા ઉઠી જાય છે અને સબરીબાઈ તેમના ટાઈમ ઉપર ઉઠીને સાફ સફાઈ કરવા આવે છે અને સબરીબાઈ ઝાડુ કાઢતા હોય છે અને મતંગ ઋષિ તેમને જોઈ જાય છે. મતંગ ઋષિ તેમને પૂછે છે કે કોણ છો તમે? સબરીબાઈ તેમનો પરિચય દે છે અને તે કેમ વનમાં આવ્યા એનો પણ પરિચય દે છે. એ સાંભળીને મતંગ ઋષિ ખૂબ જ ખુશ થાય છે અને સબરીબાઈને કહે છે કે હવે તમારે છુપાઈને રહેવાની જરૂર નથી. સબરીબાઈને તેમના આશ્રમમાં એક ઝૂંપડી બનાવી દે છે અને સબરીબાઈ તેમાં રહે છે અને ખૂબ જ આશ્રમની સેવા કરે છે. ત્યારબાદ મતંગ ઋષિ તેમને ગુરુ દીક્ષા અને મંત્ર આપે છે અને સબરીબાઈ તેમના ગુરુની ખૂબ જ સેવા કરે છે. એક દિવસ ભગવાનના પાર્ષદો તેમને વિમાનો લઈને લેવા આવે છે મતંગ ઋષિને. મતંગ ઋષિ જવાના હોય છે ત્યારે સબરીબાઈને બોલાવે છે અને સબરીબાઈને કહે છે કે હું તો જાઉં છું, પણ હું તો હારીને મારા પગે જાઉં છું ભગવાનના ધામે, પણ તું મારા વચન ઉપર વિશ્વાસ રાખજે. તું ભગવાનનું નામ જાપ કરજે, ભગવાન સ્વયં હારીને તારા પાસે આવશે. અને સબરીબાઈ ખૂબ જ રોતા હોય છે તોય તેમના ગુરુ એમ કહે છે એટલે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને સબરીબાઈ ખૂબ જ ભગવાનની વાટ જુએ છે અને ગુરુના ગયા પછી તે રોજ શેરીમાં ફૂલ સજાવીને રાખે છે અને બોર રોજ તોડીને લઈ આવે છે અને વાટ જુએ છે કે ક્યારે ભગવાન આવશે. એક દિવસ સબરીબાઈની પ્રતીક્ષા પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી રામ તેમની ઝૂંપડીએ આવે છે અને તેમને દર્શન આપે છે સબરીબાઈને. અને ત્યારબાદ સબરીબાઈ યોગાગ્નિમાં સમાઈ જાય છે ભગવાનના દર્શન કરીને. આપણા આવા કેટલા બધા ભક્તો થયા જેમને ખૂબ જ ભગવાનનું નામ લીધું અને ભગવાને તેમને દર્શન આપ્યા અને ત્યારબાદ તે ભગવાનમાં જ સમાઈ જાય છે અને ભગવાન તેમને મોક્ષ આપે છે. આજે આપણે ખૂબ જ સારી રીતે ભગવાનનું નામ લીધું અને સંકીર્તન કર્યું. આજનું હું મારું પ્રવચન અહીં વિરામ આપું તે પહેલા થોડી વાર ભગવત નામનું સંકીર્તન કર્યું. શ્રી રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, શ્રી રાધે
Hare
હનુમતજી ફક્ત 5 વર્ષની ઉંમરની અંદર એમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને ભગવાનને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. જેવું ધન્યજીએ કહ્યું એમની ઉંમર જોઈએ તો આપણે એમની પાસેથી પણ શિક્ષા લઈ શકીએ છીએ કે ભક્તિની કોઈ પણ ઉંમર હોતી નથી. જ્યારે નાનપણની અંદર આપણે ભક્તિ કરી હશે ત્યારે મોટા થશું તો આપણા મોઢામાંથી રામ નીકળશે. આપણે બધા જાણીએ જ છીએ કે રામનું નામ જ સત્ય છે, બીજું કાંઈ સત્ય નથી. પરંતુ આપણને એ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે આપણે મૃત્યુ પથારીએ પડ્યા હોઈએ પછી આપણને યાદ આવે કે આખી જિંદગી આમ જ ગઈ, રામનું નામ તો મેં ક્યારેય લીધું નહીં. પણ ત્યારે મોડું થઈ ગયું હોય છે કે હવે રામનું નામ લેવા માટે પણ આપણી પાસે સમય હોતો નથી. તો આજે મેં સરસ રામ નામનું આપણને કીધું કે એક જ નામ રામના બદલે કદાચ આપણે મરા પણ બોલીએ તો પણ ભગવાન એટલા દયાળુ છે કે આપણને છતાંય એ એમના હૃદયની અંદર સ્થાન આપે છે અને આપણી અનેક ભૂલો માફ કરે છે. તો એવા દયાના સાગર, એવા કૃપાનિધાન શ્રી રામ સંકીર્તન જે પણ ધન્યજીએ કહ્યું એ ધન્યજીની કથા 12/8/2025 થી 25/8/2025 સુધી વૃંદાવન ધામની અંદર છે. જે કોઈને ત્યાં એમના કથામાં જોડાવવું હોય વૃંદાવન ધામમાં તો એ લોકો એમનું નામ, મારા કોન્ટેક્ટ નંબર હોય તો મને પણ કહી શકો છો, અથવા એમના કોન્ટેક્ટ નંબર હું મારો જે સ્ટેટસ છે એની અંદર પણ નાખીશ, આપણા ગ્રુપની અંદર પણ નાખીશ. કોઈને જવાની ઈચ્છા હોય તો ત્યાં એસી રૂમ, એસી હોલ, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો અને ટિકિટ સાથે 10,000 રૂપિયા છે. અને એસીની ટિકિટ ટ્રેનમાં જોઈએ તો 12,000 રૂપિયા છે. અને જેવી રીતે આપણે કહીએ કે દરેક ધામની પોતપોતાની વિશેષતા હોય છે, એવી રીતે વૃંદાવન ધામ એની તો વિશેષતા જ આપણે શું કહીએ કે વૃંદાવન દરેક કદાચ આપણે નગર, શહેર કે આપણે જોયું હોય તો એમ કહીએ કે માણસોએ બનાવ્યું છે, પરંતુ વૃંદાવન તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્થાન કે જેમણે પોતાના માટે બનાવ્યું છે. અને એ વૃંદાવનની ધરતી ઉપર આપણે પગ મૂકીને એની સાથે જે આપણી અનુભૂતિ હોય એ અનુભૂતિ આપણે શબ્દમાં વર્ણવી ન શકીએ. એ આપણે સ્વયં ત્યાં જઈએ ને ત્યારે જ આપણને ખબર પડે કે રાધા અને કૃષ્ણ સિવાય વૃંદાવનની અંદર બીજું કાંઈ જ નથી. બીજી જગ્યાએ કદાચ ભગવાન આપણને સાક્ષાત મળે કે ના મળે, પરંતુ આજે પણ વૃંદાવનની અંદર દરરોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી પોતાની રાસલીલા નિધિવનની અંદર કરે છે. એ સાક્ષાત આપણે જો જોવું હોય તો આપણે વૃંદાવન જવું પડે. સવારના 5 વાગે ઉઠી અને નિધિવનમાં ત્યાં દર્શન કરવા પડે તો આપણે જોઈ શકીએ કે ના, આપણને પોતાને અનુભૂતિ થાય કે ના, સાચે કૃષ્ણ અહીંયા જ છે, બીજે ક્યાંય જ નથી. બાકી બિહારી કે જેના દર્શન કરીએ તો આપણે ભવસાગર કરી જઈએ. રાધારમણ છે, રાધારમણ જે સ્વયં શાલિગ્રામમાંથી પ્રગટ થયેલા છે, જેને કોઈ મૂર્તિકારે ઘડેલા નથી, એવા રાધારમણ એમને જન્માષ્ટમીના દિવસે, જન્માષ્ટમી પણ ત્યાં વૃંદાવનમાં જ આવશે, જન્માષ્ટમીના દિવસે જ એ રાધારમણને લગભગ 42 મણ દૂધથી દહીં, મધ એ રીતે એમને 3 કલાક સુધી સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ બાંકે બિહારી, જે ખૂબ એ લોકો કહે છે કે અમારા બાંકે બિહારી બહુ નાના છે, વહેલા સવારના ઉઠીને જો આરતીની ઘંટ વગાડીએ તો એ ભડકી જાય અને એમને સુવા દઈએ છે, એટલે એમની આરતી દરરોજ મોડી થાય છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે જ મંગલા આરતી વર્ષમાં એક જ વખત કૃષ્ણ ભગવાનની બાંકે બિહારીમાં થાય છે. આવી રીતે રાધારમણ, રાધાવલ્લભ, બાંકે બિહારી અને નિધિવન જેવા અનેક ગોકુળ છે, મથુરા છે, એના આજુબાજુના અનેક તીર્થસ્થાનો છે અને એવા તો અનેક મંદિરો છે કે જ્યાં સ્વયં ભગવાન પોતે પ્રગટ થયેલા છે. અને એની અનુભૂતિ જો આપણે કરવી હોય તો એના માટે આપણે એક વખત વૃંદાવન જવું જોઈએ. ભલે એમની કથામાં પણ જાઓ અને કદાચ તમને ત્યારે સમય ન મળે તો જિંદગીમાં એક વખત વૃંદાવન જરૂર જાજો, એવું મારું કહેવું છે. અને તમારી જે અનુભૂતિ હશે અને ત્યાં જઈ અને તમને જે એમ થશે કે ના, ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી, તમારી પોતાની જે અંતરની આત્મા છે ને એ આખી બદલી જશે. મને લતાબેન કહેતા, કૃષ્ણના દાદી, કે વિનીતાબેન અમે બધી જગ્યાએ ફરીએ છીએ પણ જે વૃંદાવનમાં આનંદ આવે છે ને એ આનંદ ભલે બધા તીર્થસ્થાનો છે પણ એ આનંદ છે, એ અનુભૂતિ છે એ બીજે ક્યાંય આપણા હૃદયની અંદર ના થઈ. અને જ્યારે સ્વયં હું પોતે ગઈ ત્યારે આજ પણ મને હજી વૃંદાવન યાદ આવે. એમ કોઈ કે હાલો ને વૃંદાવન, તો એમ થાય કે અત્યારે જ વૃંદાવન નીકળી જઈએ જો ભગવાન સમય આપે તો. અને ધન્ય છે ધન્યજીના માતા પિતા, એમનો જે એમને આટલા સરસ સંસ્કાર આપ્યા છે અને જેમના એમ કહીએ કે પરિવાર જ આખો એવો છે. આ લતાબેન છે, મને આજે પણ ઘણીવાર યાદ આવે કે એમના પોતરા આટલા નાના નાના છે પણ તમે એમને રામાયણ મહાભારત વિશે કાંઈ પણ પૂછશો ને તો એ ફટાફટ જવાબ આપશે. આ મારી અનુભૂતિ છે કારણ કે મારી પાસે ભણ્યા છે. હું ઘણી વખત મારો દાખલો કહું ને તો એક વખત હું પોતે રામાયણની વાર્તા કરતી હતી એટલે મેં કીધું કે આ લોકોને જરાક સમજાવો કે
રામ કોણ હતા, લક્ષ્મણ કોણ હતા, એના પિતા કોણ છે, શું છે, સીતાજી. એટલે એક વખત હું કહેતી હતી કે ભાઈ સીતાજીનું હરણ જે છે એની જગ્યાએ મેં કીધું કે એમ કહીશ કે હરણ રાવણ કરી ગયા તો એમને સમજાશે નહીં. એટલે મેં એ લોકોને વાર્તા કરતા કીધું કે સીતાજી એક દિવસ જંગલમાં હતા અને રામજીને લક્ષ્મણજી મૃત્યુ પાછળ દોડ્યા અને રાવણ જ્યાં આવ્યો અને એ રાવણ સીતાજીને ઉપાડીને લઈ ગયો. ત્યારે કૃષ્ણ લગભગ 4.5 વર્ષનો હશે. ત્યારે કૃષ્ણએ મને કીધું, ટીચર તમારે એમ ના કહેવાય રાવણ ઉપાડી ગયો, એમ કહેવાય કે હલન કરી ગયો. હલન એ એનો હલન કરી જાય છે. એ એની ગેલી ભાષા મને હજી સુધી યાદ છે. મને એમ થતું હતું કે બાળકોને હરણમાં ખબર નહીં પડે, પણ આજે ઘણા હું ખોટું નથી કહેતી કે જેના સંસ્કાર જેના કુટુંબમાંથી આપેલા છે એ બાળકોને એ શબ્દો, એ શ્લોક, એનું ભાષાંતર એ દરેક વાતથી પરિચિત છે. બાકી આપણે જ્યારે કોઈને આપણે કહીએ કે આપણા સંસ્કાર આપણે બાળકોને આપણે જ આપીએ છીએ, આપણે જ કદાચ ભગવાનનું આપણું અનુકરણ કરે છે. આપણે મોબાઈલ લઈને બેસશું તો બાળકો મોબાઈલ લઈને બેસશે, આપણે ગીતાજી લઈને બેસશું તો બાળકો ગીતાજી લઈને બેસશે, આપણે એક શ્લોક ગાશું તો આપણી પાછળ બીજો શ્લોક ગાશે. તો આપણે જ આપણા બાળકને સંસ્કાર આપવાના છે અને અત્યારથી જો બાળક ભગવાનનું નામ લેશે તો આગળ એ કઈ રીતે આગળ વધશે એ તમે ધન્વીજીને જોઈને શીખી શકો છો કે આપણે આપણા બાળકને કેવા સંસ્કાર આપવા જોઈએ. આજે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આ મંદિરની અંદર આપણે આવ્યા છીએ અને આવા સરસ નાના એવા વક્તા ધન્વીજીની આપણને વાણી સાંભળવા મળી. ખૂબ ખૂબ આભાર ધન્વીજી તમારો. અને જો એમની સાથે કથામાં આવવું હોય તો એ લોકો જાણ કરી દેજો. અને આજની પ્રસાદી વાવિયા શીતલબેન જયેશભાઈ તરફથી છે. આજે એમનો જન્મદિવસ છે તો ભગવાન એમને સદાય સુખી રાખે, ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી શુભેચ્છા સાથે એમની પ્રસાદી છે. દરેક ભક્તોએ પ્રસાદ લઈ અને પછી જ નીકળવાનું છે.